સરપંચ અમારા ગામના સરપંચ તો હેલો મિત્રો મિત્રાણીઓ કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું મારા આજના નવા વર્કની અંદર અમે આવી ગયા છે બોચરાજીની અંદર બોલો બોલો કોમ્પ્લેક્સમાં આવી ગયા છે હવે ફરવાનું છે જોવા ફરવાની આયા કાર કટાવા આયા તો જઈએ હવે કાર કટાવા બાજુ ફટાફટ જીઓનું ખરીદી લે હા હવે કાર્ડ તો ચલો દેખાડા કાર્ડ કઢાડા એ તમને હવે તો પહોંચી ગયા છે કાર કટાવાની દુકાન બાજુ જોઈ શકો છો તમે બંકાના આધાર પર કાર ઉપર કટાવાનું છે मेरा क्या होगा कालिया બ્લોગિંગ ચાલુ બ્લોગિંગ તો આપણે બાજુમાં જોઈ શકો કોઈ જોતું નથી તો હું એ ફોટો પાડી લઉં ફટાફટ A few moments later. મિત્રો આજે હું બતાવીશ તમને બોચર માતાનું થોડુંક મંદિરનું લોકેશન જ્યાં મંદિર બનવાનું ચાલુ છે તો મિત્રો અમે આવી ગયા છે મંદિર બાજુ કેમ કે અહીંયા ચાલુ છે મંદિરનું કામકાજ તમને બતાવી જોઉં આપણે શરમાવા થતું જ નહીં બ્લોગિંગ ઓનલાઈન તો જઈએ હવે પેલી બાજુ મિત્રો મંદિરનું કામકાજ ચાલુ જ છે જોઈ શકો છો તમે નવું નિર્માણ ચાલુ છે મંદિરનું તો મિત્રો હવે હું તમને થોડું નજીકથી બતાવી દઉં કે કેવું છે અહીંયા જોવાલાયક સ્થળ મિત્રો તો જોઈ શકો છો સરસ મજાનું સ્થળ છે અને અહીંયા ઘણા લોકો ભાવિ ભક્તો આવે છે દૂર દૂરથી દર્શન કરવા માટે તો તમે પણ આવી શકો છો અને કોમેન્ટની અંદર જણાવજો કે કોણ કોણ આવેલું છે તમે જોઈ શકો છો કે મંદિરનું કામકાજ ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે નવું મંદિર બનવા જઈ રહ્યું છે એમાં બોચરનું पानी पीऊ है पी ला थोड़ा थोड़ा पड़ के अंदर डुबकी मार डुबकी अंदर भाई यहाँ पे क्या हो रहा भाई ब्लॉग चालू जो ब्लॉग में आई जईश तू शर्माया है बेटो तो मित्रों सरस मजाનું તળાવ છે અહીંયા જોઈ શકો તમે પેલો મિત્ર આ બાદ દેખાડો પેલો અરે મિત્ર અમારો શરમાઈ ગયો હોય શર્માય તો થોડો ચલો નહીં લેવાનું જવા દો તો મિત્રો મંદિરેથી આવી ગયા હવે બજાર બાજુ ફરવા માટે બજારમાં ફરીને જવાનું છે પરેશભાઈની દુકાને સાઉન્ડ સિસ્ટમની છે ત્યાં તો ફટાફટ ફરી લઈએ બજારમાં થોડું મિત્રો અમે આવી ગયા હવે પરેશભાઈની દુકાને દુકાનનું નામ જોઈ લો પાયર ઇલેક્ટ્રોનિક કોઈ પણ રિપેરિંગ કરાવો તો આવી શકો છો અંદર કામકાજ ચાલુ છે પરેશભાઈનું મિત્રો હવે નીકળી પડ્યા ઘર બાજુ થઈ ગયો છે સાંજનો ટાઈમ જવાનું છે ખેતરે સરપંચ અમારા સરપંચ અમારા ગામના સરપંચ તો ફટાફટ અમારો કોળો લઈને નીકળી પડ્યા ઘર બાજુ બજારની વચ્ચે બંકો બૂમ પડાવી રહ્યો છે બાઇકમાં જોઈ શકો છો તમે તો પહોંચી ગયા હાઈવે ઉપર અને જ્યાં પોલીસ સ્ટેશન છે બોચરાજીનું જોઈ શકો છો તમે થોડુંક લોકેશન તો મિત્રો આ છે હારીજવાડા રોડ પરનું લોકેશન જ્યાં અમારી ગામ બાજુ રસ્તો જાય છે અમારા ગામથી બોચરાજી 10 કિલોમીટર જ છે તો જઈએ ફટાફટ હવે ઘરે
આજે તો આપણો બ્લેક ઘોડો બંકાના હાથમાં તો કંઈ બાકી રહેવાનું થતું જ નથી. તો પકડી દે સાપાડા ચા ચોકડીને નીકળી પડે આવે સુરત બાજુ. તો મિત્રો અમે પહોંચી ગયા ફટાફટ અમારા ગામની અંદર કે સુરતની અંદર. તો જોઈ શકો છો તમે અમારા ગામનું થોડુંક લોકેશન દેખાડી દીધું તમને પણ જોવામાં થોડી મજા આવશે. આ છે મિત્રો અમારી સુરત પ્રાથમિક શાળાનો ગેટ. જોઈ શકો છો તમે સરસ મજાનું કેવું બનાવ્યું છે. તો મિત્રો અમે આવી ગયા ઘરે. હવે A few moments later. તો મિત્રો થઈ ગયો છે સાંજનો ટાઈમ અને હું આવી ગયો ખેતરે હવે ઓટો મારવા માટે. તમાકુમાં કંઈ થયું તો નથી, પાણી ભરાવાના કારણે કે ગમે એના કારણે તો કંઈ થયું નથી ને સરસ એવી તમાકુ હોય મિત્રો. તો મિત્રો ખેતરના છેટે ઓટો મારવાથી ફક્ત ખેતી ના થાય, ખેતરમાં એના માટે પાવડા કૂટવા પડે, પીલા પાડવા પડે તમાકુના, ત્યારે આવી સરસ મજાની તમાકુ થાય છે મિત્રો. તો મિત્રો કેવી છે તમાકુ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો ઓટો મારી લીધો હોય છે મેં ખેતરના છેટે. મિત્રો બાજુમાં છે અમારા બાલાકાકાની તમાકુ, જોઈ લો, એ પણ સારી છે. જેવી છે કે તમાકુ કોમેન્ટમાં જણાવજો. તો જઈએ હવે ઘર બાજુ મિત્રો, અને જવાનું છે વિડીયો એડિટિંગ કરવા માટે અમારા ગામના મેદાનમાં. ત્યાં સારું એડિટિંગ થાય છે. તો જઈએ હવે ઘર બાજુ. 2 કલાક પછી મિત્રો હું આવી ગયો ગામના મેદાનમાં વિડીયો એડિટિંગ કરવા માટે. વાગી રહ્યા છે કેટલા, ટાઈમ દેખાડી દઉં કેટલા વાગી રહ્યા છે. 6:37 થઈ ગઈ સાંજનો ટાઈમ. કેમ કે અહીંયા કોઈ હોતું નથી અને સારું એવું નેટ આવે છે અંબાણી કાકાનું મફતિયું. તો આ છે અમારા ગામનું ગ્રાઉન્ડ. અને આ જો બધા લોકો સારા નથી હોતા મિત્રો. જો કેવું કરી છે અહીંયા હું વિડીયો એડિટિંગ કરવા માટે આવું છું રોજ. અને જો કાચની બોટલો ફોડી છે, દારૂની છે. તો આવી ગયો છું વિડીયો એડિટિંગ કરવા માટે. અને તો મિત્રો કેવો બ્લોગ લાગ્યો આજનો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો તમે કોમેન્ટ કરો કે આપણે બોચરાજીનો ફૂલ વિડીયો કેવો હું મોકલું કે ના મોકલું, કોમેન્ટમાં જરૂર જણાવજો. ફૂલ રિવ્યૂ, કેમ કે મંદિરનું કામકાજ ચાલુ છે મિત્રો હજુ. અને આપણે હજુ તો અવનવા બ્લોગ બનાવવાના ચાલુ જ કર્યા છે હજુ, અને બનાવતા રહીશું. આજ તો કામથી ગયા હતા, પણ કોઈક દિવસ કોમેન્ટ તમે કહેશો કોમેન્ટમાં મંદિરનું ફૂલ રિવ્યૂ હું તમને બતાવીશ. તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો બ્લોગ સારો લાગે તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલ ઉપર નવા તો ચેનલ કરી નાખજો સબસ્ક્રાઈબ, અને મિત્રોને શેર પણ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય રામાધણી, ગુડ નાઇટ, ગુડ બાય. મળીએ કાલે.